કાકાના પ્રસંગમાં ભત્રીજો સુરસે લાગ્યો. હાજી બેન શું જોઈએ છે? છાશ પાછળ છે બેન, છાશ પાછળ છે. શું જોઈએ છે? આલ્યો બેન. આમ જોવાય બેટા આમ. આજે પહેલી વખત એવું થઈ રહ્યું છે જ્યારે મારે કંઈ ખાવાનું નથી, કારણ કે 6 વાગ્યા પછી મેં ખાવાનું બની ગયું પણ આજે ખવડાવવાનું કામ ચાલુ કરી દીધું. શ્રી મહાપ્રભુજીનો પાટોત્સવ છે આજે, પ્રાગટ્યોત્સવ, એટલે આજે ફરાળી રગડો અમે આજે ફરાળ કરાવી રહ્યા છીએ. સાથે સુખડી ભાજી છે, સાબુદાણાની ખીચડી છે, ચેવડો છે અને સાથે ચાંબુ. આજે શ્રી મહાપ્રભુ પ્રાગટ્યોત્સવ છે અને અમારા કાકાને ત્યાં એક જવરો ઉત્સવ છે, સાથે સાથે અમારા કાકીનો બર્થડે પણ સેલિબ્રેશન છે. અને આજે ફરાળમાં તમે જુઓ આ છે જાંબુ, સાબુદાણાની ખીચડી, સુકી ભાજી, ફરાળી રગડો. અમારા રાજુ મામા બનાવી રહ્યા છે ફરાળી રગડો. રાજુ મામા એક રગડો બનાવો ને. રાજુ ગરમા ગરમ રગડો, સિંગદાણા છે ને રાજુ મામા, ચેવડો, ફરાળી વેપાર, દાણા, પાઇનેપલ, કાચી કેરી, દાડમ. અરે વાહ. કાચી મીઠી ચટણી, કાચી મીઠી ચટણી. હા વાહ. ચમચી લઈ લીધું. આખી વ્રજની આભા ઉભી કરી છે અહીંયા. 84 બેઠકજી, શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો હું અહીંયા તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને એકચ્યુઅલી આ વ્લોગ છે ને બહુ શોર્ટ વ્લોગ્સ બતાવી રહ્યો છું ને હવેથી મારી ટ્રાય એ છે કે દર વખતે જે છે ને મારા જે અત્યાર સુધીમાં 8-9 મિનિટના વ્લોગ્સ હતા તો સાંજે એડિટ કરવામાં ઘણી વખત બહુ ટાઈમ લાગી જતો હતો અથવા 2-3 દિવસ સુધી એડિટ ન થતા બીજા કામને કારણે. હવે નક્કી કર્યું છે કે જેવા વ્લોગ્સ બનશે કટ એટલે સેમી વ્લોગ્સ 2 મિનિટથી લઈને 4 મિનિટ સુધીના વ્લોગ્સ તમે દેખાઈ જશે. કદાચ દરેક પ્રસંગ એટલે દરેક ઘટના, દરેક જગ્યાની મુલાકાતના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ બ્લોગ્સ આવશે. તો એમાં કંઈ પણ પેલું હોય તો મને સૂચનો હોય તો કહેતા રહેજો. અને જે ક્વેશ્ચન આન્સર્સની વાત કરી ને કે તમારે જે કમેન્ટ્સ આવે છે એને પણ વચ્ચે વચ્ચે આવતી રહીશું. એ પણ અમુક ક્યાંક બ્લોગની અંદર આપણે એડ કરતા લઈશું. આ બ્લોગને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી દ્વારિકાધીશ.